રાજાએ કીધું કે લ્યો આ એક મણી ને આ બીજો મણી બે હાથમાં આપ્યા. સુરદાસજી આંખો બંધ કરીને કીધું લ્યો આ સાચો મણી ને આ ખોટો મણી. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેવી રીતે? તમારે આંખ નથી છતાં તમે ઓળખી બતાવ્યું? કેવી રીતે? અમે કેવી રીતે માનીએ કે આજ સાચો છે ને આજ ખોટો? કે રાજા, સાચો મણી હોય ને ઈ સાચો જ હોય અને જે ખોટો મણી હોય ને કાચનો બનેલો. તમે જે મેદાનમાં સમાજને ભેગો કર્યો છે ને ત્યાં ઉપરથી તડકો આવે છે. સાચો મણી હોય ને તડકો આવે ને એટલે તપે નહીં, પણ કાચ હોય ને ઈ તપી જાય. માટે આ ખોટો મણી ને આ સાચો મણી એક સુરદાસે ગોતી બતાવી. હવે આ દ્રષ્ટાંતને આપણા જીવનમાં ઉતારો. હું તમને આનંદ કરાવવા એકય દ્રષ્ટાંત દેતી નથી, તમને વાતનો સિદ્ધાંત સમજાવું છું. સંસારમાં રહેલા આપણે બધા મણીઓ છીએ જેને સંસારનો, સમાજનો, પરિવારનો, સગા સંબંધીઓનો તાપ લાગે છે અને ઈ તાપ લાગ્યા છતાંય જે તપી ન જાય એ ભગવાનનો સાચો ભક્ત છે. બાકી વેવાય વેલામાં ગયા હોય અને થોડું ઘણું આગા પાછું થાય અને પછી ભાઈ ગુસ્સે થઈ જાય, બેન ગુસ્સે થઈ જાય અને સંબંધ બગાડીને ઘરે આવે તો એ ભગવાનનો સાચો ભક્ત અને સાચો મણી નથી. તો વિદુરજીને ભગવાને મણી સમાન ગોતીને કાઢ્યા છે કે આ મારા જ્ઞાનને યોગ્ય છે.